ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને પરફેક્ટલી એકદમ? હા પાડો. हाँ सर। हाँ ओके, सर। चलो धीमे धीमे आगे जाते हैं। तो आ છે આપણો ઇન્ટિગ્રેશન નો લેક્ચર નંબર 2. લેક્ચર નંબર 1 આપણે હમણાં જોઈ લીધો. 07/07/2022 છે આગળ જામ વેરી ઇઝી. ઓકે, હવે જુઓ, હવે આપણે લિમિટ મુકતા શીખવાના છે. આપણે ફર્સ્ટ લેક્ચર ની અંદર જેટલા પણ ટોપિક જોયા એ બધા ટોપિકને પાછા વન ટેક રિવિઝન લઈએ છે. એટલે હવે પછી તો આપણને આવડવું જોઈએ અને આવડવું જ જોઈએ. બીકોઝ એઝ ઇટ ઇઝ ટોપિક બટ ઇન ડિફરન્ટ વે. જોયા કરો. ચાલો, દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ અને એ સ્ક્રીન ઉપર. તો ચાલો, પહેલો સમ છે, ડાયરેક્ટ સમ જ શીખવાડું છું. 3 to 4 x સ્ક્વેર dx. ચાલો, દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર. આ જે 4 છે ને, 4 એ 4 ને કહેવાય વિદ્યાર્થી મિત્રો અપર લિમિટ. શું કહેવાય? અપર લિમિટ. આનું ગુજરાતી કોઈ છે ને, ઇંગ્લિશ જ નામ છે. અને જે 3 છે એને શું કહેવાય? લોઅર લિમિટ. બરાબર? જે ઉપર હોય તેને અપર લિમિટ કહેવાય અને જે નીચે હોય એને લોઅર લિમિટ કહેવાય. ચાલો, આટલી ખબર પડી ગઈ? ઉપર જે હોય તેને અપર લિમિટ, हाँ सर। નીચે જે હોય તેને લોઅર લિમિટ. ઓકે, લિમિટ કેવી રીતે મૂકવાની ખબર? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. લિમિટ કેવી રીતે મૂકવાની? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. કોની જગ્યા પર? એક્સ ની જગ્યા પર. તો ચાલો, પહેલા તો આપણે જે રીતે સંકલન કરતા હતા કે નહીં, ઇન્ટિગ્રેશન, એવી રીતે ઇન્ટિગ્રેશન કરી દેવાનું. સુજાતા મ્યુટ કરી દે. તો ચાલો, એક્સ સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન શું થતું હતું? અત્યારે જ આપણે જોયું. શું થતું હતું? x raised to 2 plus 1 upon 2 plus 1. આમાં પ્લસ સી નહીં લખવાનો, રાઈટ? 3 નીચે અને 4 ઉપર. ચાલો, આટલી ખબર પડી કે નહીં એમ કહો? Yes, sir. આ તો આપણે જૂનું કરીએ છીએ જ કરીએ છીએ. પરફેક્ટ. તો ચાલો, ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા કેટલા મૂકી દઉં? x raised to 3 divided by 3. લિમિટ આવશે 3 થી 4 ની. ચાલો, આટલી ખબર પડી? Yes, sir. हाँ सर। આ તો જૂનો જ દાખલો ચાલે છે. ઓકે, હવે લિમિટ કઈ રીતે મૂકવાની? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો અપર લિમિટ ક્યાં છે? ખાલી 4. તો એકવાર આપણે x ની જગ્યા પર 4 મૂકવાનું. તો 4 નો ઘન ભાગ્યા 3 માઇનસ લોઅર લિમિટ 3 મૂકવાનું. તો 3 નો ઘન ભાગ્યા 3. તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આવી રીતે આવે. તો 4 નો ઘન એટલે 4 ચોક 16 ચોક 64 ભાગ્યા 3. 3 9 27 ભાગ્યા 3. તો 3 નો LCM 64 minus 27 કેટલા થાય? 37. 37. ઓકે, તો 37 divided by 3. મલ્ટી ટેલેન્ટેડ ડિપ્લોમા સ્ટુડન્ટ, માસ પ્રમોશન. અહીંયાથી 3 ઉડાઈ નહીં દેતા, એવું બધું નહીં ઉડે. બરાબર ને? આગળ જામ. ચાલો, પહેલા સમમાં કોઈને કઈ ડાઉટ? એનીવન ફ્રોમ એની સાઇડ? નો. ચાલો, ना सर। integration of 7 to 10 1 upon x dx. डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. મોહિત મ્યુટ કરી દે. ચાલો, હવે અહીંયા ધ્યાન. હવે આને આપણે તમને સોલ્વ કરીએ. તો ચાલો, 1 upon x નું ઇન્ટિગ્રેશન શું થશે? ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા. Log x. log x. Very good. 1 upon x નું ઇન્ટિગ્રેશન થશે log x. ઓકે, 7 to 10. લિમિટ કઈ રીતે મૂકવાની? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. કાકા જામ, તો એકવાર x ની જગ્યા પર 10 મૂકવાનું. તો log 10 minus log 7 is equal to, બે log એકબીજા સાથે સબટ્રેક્શન માં અલગ છે. તો log 10 divided by 7. આવડે આટલું? યાદ કરો બોધી, સેમેસ્ટર 1 આવડે ને? તો આ જવાબ આવી ગયો. આખું પહેલા બે સમમાં કોઈને કઈ ડાઉટ છે? એનીવન ફ્રોમ એની સાઇડ? ना सर। नो वन फ्रॉम नो साइड. तो धीमे धीमे आगे जाते हैं. ધ્યાન દરેક જણાનું મોબાઈલની ઈ સ્ક્રીન ઉપર. જોતા રહેજો, બધા સમ રિપીટ થશે હમણાંના પહેલા લેક્ચરના. i બરાબર 0 to 1. બોલો ની. પેલું જે તમે આગળનો સમ કર્યો એનામાં log 10 minus log 7 હતું,
તો એનામાં 10 ની વેલ્યુ log 10 ની વેલ્યુ નહીં મૂકવાની. હા ચાલે, મૂકી દે તો ચાલે. માઇનસ log 7 લખે તો પણ ચાલે. ઓકે. ચાલો હવે જુઓ, પ્લસ હોય માઇનસ હોય બધું પ્લસ કે બધું માઇનસ, લિમિટ કેવી રીતે કોને મળે? બધાને. તો 0 થી 1 6x² dx પ્લસ 0 to 1 e raised to x dx માઇનસ 0 to 1 7 divided by x dx. ચાલો આટલું આવડું કે નહીં બધાને એમ કહો. આ પહેલા જેવો જ સમજે જુઓ, સર પ્લસ માઇનસ માં ઇન્ટિગ્રેશન બધાને મળે. ઓકે, નાઉ કોન્સ્ટન્ટ ક્યાં આવી જાય? આગળ. તો 6 અગાડી 0 to 1 x² dx પ્લસ કઈ અગાડીની 0 to 1 ex dx માઇનસ 7 અગાડી 0 to 1 1/x dx. ચાલો 6 x² નું ઇન્ટિગ્રેશન શું થશે વિદ્યાર્થી મિત્રો? x raised to X to 3 5. divided by X 3. complete. હવે ડાયરેક્ટ લખવું હોય તો 2 + 1 3 હા પાડો. હા સર સાચા. ચાલો e raised to x નું ઇન્ટિગ્રેશન E raised to e x. raised to x 0 થી 1 7 1/x નું ઇન્ટિગ્રેશન Log x. log x 0 to 1 6 લિમિટ કઈ રીતે મૂકવાની? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. 1 મૂકા તો 1 નો ક્યુબ ભાગ્યા 3 માઇનસ 0 પણ મૂકવાનો 0 નો ક્યુબ માઇનસ ભાગ્યા 3 પ્લસ 1 મૂકા તો e raised to 1 e raised to 0. જોજો x ની જગ્યા પર વેલ્યુ મૂકવાની છે. જહાં જહાં x વહાં વહાં અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. -7 અહીંયા શું આવશે? log 1 minus log 0. ચાલો આ 6 1/3 minus 0 પ્લસ e raised to 1 એટલે e. હવે જોજો e raised to 0 કેટલી થાય આની વેલ્યુ? 1 હા વેરી ગુડ. 0 નહીં 0 નહીં થાય જેની. e raised to 0 ની વેલ્યુ થાય 1 બીકોઝ કોઈની પણ પાવરમાં જ્યારે 0 હોય ને તો એનો આન્સર શું આવે? 1 આવે, 0 નહીં આવે. તો 1 -7 log 1 ની વેલ્યુ 0 આ પણ 0. ચાલો એટલે અહીંયા આવશે 6 divided by 3 plus e -1 3 2 6 તો 2 - એટલે 1 plus e આ આપણો ફાઇનલ આન્સર આવે. જોઈ લો એકવાર શાંતિથી. સર બોલો નહીં. આ log 1 ની વેલ્યુ કઈ રીતે 0 આવે? હા સેમ 1 બાકી છે એમ ને? સેમ 1 માં રૂલ નંબર 6 લખાવેલો છે મેં, એટલે તમે સેમ 2 માં જોઈન થયેલા આ યાદ રાખી લો. log હમણાં જ પેલી નિરાલીએ કીધું ને, log 1 ની વેલ્યુ 0 થાય અને log 10 ની વેલ્યુ 1 થાય. આ બે વેલ્યू याद रख. कौन सा पावर लोकेश? 7 कहाँ पे गया सर? 7. हाँ देख, अरे लोकेश 0 - 0 क्या होता है? 0. तो 0 0. × 7 क्या हुआ? 0 में चला गया ना वो. हाँ 0 ऐसा. ओके. બધા ડાઉટ પૂછો જેને કઈ બી ખબર નહીં પડી હોય તો. હજી કોઈને કઈ ડાઉટ છે? log 0 ની વેલ્યુ 0 આવે. એટલે log 0 એમ ઇન્ફિનિટી થાય, અવ્યાખ્યાયિત ટર્મ છે એટલે એવા સમ નહીં આવે, પણ આ તો મેં હવામાં લખ્યો છે એટલે આવે, એટલે આપણે ઉડાવી દેવાનું. Sir 2 plus e minus 1 આવે તો 1 plus e તમે કઈ રીતે લાવ્યા? અરે હા, 2 2 plus plus e e આવે minus 1 ઉપર લખી દઉં લે. 2 plus e minus 1 તો 2 minus 1 કેટલા થાય? 1 થાય ને? Okay sir. हाँ आगे जा. चलो धीमे धीमे आगे जाते हैं. હવે જો સમ નંબર 4 તમારી સામે. I is equal to integration 0 to pi/6 sin x dx. डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. तो ચાલો ચાલો પડી જઈએ. sin x નું ઇન્ટિગ્રેશન શું થશે મને કહો. ચાલો minus cos x minus cos x pi/6. ઓકે, તો હવે અહીંયા માઇનસ છે ને એને પહેલા બહાર લઈ લો તો માઇનસ બહાર આવી જાય. ખાલી શું બચે? cos x 0 થી pi/6. ચાલો લિમિટ કેતે મૂકવાની? અપર લિમિટ માઇનસ upper limit minus lower limit. તો ચાલો એકવાર cos pi/6 મૂકો અને એકવાર cos 0 મૂકો. ચાલો હવે આ માઇનસ cos pi/6 એટલે કેટલા? કોણ કહેશે? 6 × 18 3/2. cos 30. હા વેરી ગુડ ઋષિ. cos 30 ની વેલ્યુ √3/2 અને cos 0 ની વેલ્યુ 1. તો આ આપણો જવાબ આવી ગયો.
પરફેક્ટ ખબર પડે છે બધાને? સર તો પાછું હવે આ સમજાવો. cos pi by 6 ની cos pi by 6 ની આ વેલ્યુ ક્યાંથી લાવ્યો મેં? તો એની માટે તમને ટ્રિગ્નોમેટ્રીનું ટેબલ આવડવું જોઈએ. કોઈને નહીં આવડતું હોય તો આવતીકાલે જે લેક્ચર છે આપણો એની અંદર શીખવાડી દેવા. બરાબર, હમણાં ટ્રિગોનું ટેબલ નહીં શીખવાડતો, હવે બહુ વાર કરાયું છે. ચાલો, પરફેક્ટ, ઓકે. ધીમે ધીમે આગે જાતે હૈ. ઓકે, જુઓ હવે આજે આપણે એક પાર્શિયલ ફ્રેક્શન નામનો ટોપિક જોઈ લો. યાદ છે બધાને? યસ સર. તો હવે એનો દાખલો આપણે જોઈએ. ઓકે, જો I બરાબર ઇન્ટિગ્રેશન 2 to 5 3x + 1. આ જોજો, આખું તમારો રિવિઝન થવાનું. x - 1 x - 2 dx. આખો દાખલો તમારો રિવિઝન થશે. અત્યારે કર્યો તે જ પાછો સિમ્પલ. ધ્યાન આપો. સૌથી પહેલા નાવ પહેલા જોજો, જે હમણાં મેં प्रीवियस लेक्चर में पूरा समझो मैंने करवाया हुआ है वो सेम डिट्टो कॉपी पेस्ट छाप देना है. चलो, तो क्या आएगा? 3x + 1 अपॉन x - 1 विभाजन x - 2. तो a अपॉन क्या आ जाएगा? x - 1 x - એ વિભાજન ના આય p upon x - 2. અહીંયા ઇક્વલ ટુ નહીં પાડતા. 3x + 1 अपॉन x - 1 x - 2 इज इक्वल टू a के साथ क्या मल्टीप्लाई होगा? x - 2. b के साथ क्या मल्टीप्लाई होगा? x - 1 अपॉन x - 1 x - 2. चलो, ये कटेगा, हर एक समय कटी जाएगा. तो 3x + 1 इज इक्वल टू a के साथ क्या मल्टीप्लाई होगा? x - 2. b के साथ क्या मल्टीप्लाई होगा? x - 1. तो आप प्रॉपर्ली બધાને ખબર પડી ગઈ? જોઈ લો. ઇક્વેશન નંબર 1 આવડે ને આટલું બધાને? કોઈને કઈ ડાઉટ છે? યસ સર. આ જૂનો જ દાખલો ચાલે છે. ચાલો, एक एक डिनोमिनेटर ने 0 लो. नंबर 1, पहले ये डिनोमिनेटर को 0 लेंगे. x - 1 इक्वल टू 0, x इक्वल टू 1. ये x इक्वल टू 1 कहाँ મૂકવાનું છે ને? પતી ગયા કિલોમીટર. समीकरण 1 वाली मूकता. तो चलो इक्वेशन 1 में पुट करेंगे. तो 3x की जगह पे 1 + 1 a 1 - 2 प्लस b 1 - 1. ये जहां जहां x था वहां 1 रख दिया. 3 1 = 3 + 1 कितना होगा? 4. चलो, હવે અહીંયા ધ્યાન. બહુ જોટે પપ્પા. મ્યુટ રાખો તમે લોકો. ચાલો, અવાજ આવે છે બધાને પરફેક્ટલી? 4 is equal to a 1 - 2 કેટલા થાય? -1. જેનિસ મ્યુટ રાખ. b 0. તો 4 is equal to a into -1. તો -1 નીચે આવી જાય. 4 divided by -1 is equal to a. ઉપર માઇનસ મળી જાય. હા, તો -4 is equal to a. ચાલો, a મળી ગયો બધાને? જોઈ લો એકવાર. हाँ ક્લિયર ને? ઓકે, નાવ બી. તો અહીંયા શોધું છું, જોજો. નંબર 2, x હવે બીજો ડિનોમિનેટર 0 લેવાનો. x - 2 is equal to 0. તો x equal to કેટલા મળે? 2. અને પણ ક્યાં મૂકવાનો? સમીકરણ 1 માં મારી વાલી समीकरण 1 में x ની કિંમત ચાકા જામ. તો ચાલો, 3 × 2 + 1 is equal to a. બહુ ફાસ્ટ જાઉં છું હવે, કારણ કે આ દાખલો તો હમણાં જ ગણ્યો આપણે. 2 - 1 3 2 = 6 + 1 a bracket 0 b bracket 1. તો 7 is equal to 0 plus b. તો 7 is equal to b. ચાલો, a અને b ની વેલ્યુ મળી ગઈ. અહીંયા સમમાં કોઈને કઈ ડાઉટ છે? ના ना તો सर આ તો તમે પહેલા જેવો જ કરાયો. પહેલા વાળું જ કેમ કરાવો છો? તો કે આમાં નવું કઈ છે જ નહીં. નવું સૌથી લાસ્ટમાં આવશે. બીકોઝ આપણે ખાલી લિમિટ મૂકવાની છે, એ જ નવું છે. તો ચાલો, દરેક જણાનું ધ્યાન તમારા મોબાઈલ અને સ્ક્રીન ઉપર. જોઈ લો, અહીંયાથી પાછો આપણે શું લખવાનો છે? હવે ક્વેશ્ચન જ લખવાનો છે. તો એરો I બરાબર ઇન્ટિગ્રેશન 2 to 5 3x + 1 upon x - 1 x - 2 dx is equal to integration 2 to 5. આ તો એમનું એમ. આની જગ્યા પર આ લખવાનું with putting the value of a and b. a is what? -4 upon
x minus 1 પ્લસ b કેટલા છે 7 યસ 7 upon x minus 2 dx આ બી તમે પેલા જેવું જ કર્યું તો પેલા જેવું જ કરવાનું છે 2 to 5 પ્લસ માઇનસ માં ઇન્ટિગ્રેશન કોને મળે વિદ્યાર્થી મિત્રો બંનેને મળે પ્લસ ઇન્ટિગ્રેશન 2 to 5 શું આવે 7 upon x minus 2 dx ઓકે ચાલો ઇન્ટિગ્રેશન કેવી રીતે થાય કોન્સ્ટન્ટ ક્યાં આવી જશે આગળ વેરી ગુડ હવે જરીક કઈ ઇન્ટિગ્રેશન આવડે એવું લાગે છે 1 upon x minus 1 dx plus 7 આગાડી ઇન્ટિગ્રેશન 2 to 5 1 upon x minus 2 dx ઓકે minus 4 ચાલો 1 upon x minus 1 નું ઇન્ટિગ્રેશન શું થાય 1 upon x નું ઇન્ટિગ્રેશન શું થાય log x મોડ્યુલસ x minus 1 હા log modulus x minus 1 bracket over 2 to 5 plus 7 same way 2 to 5 ચાલો minus 4 લિમિટ કેતે પુટ ઓન કરવાની અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કોની જગ્યા પર x ની જગ્યા પર તો ચાલો મ્યુટ રાખજો x ની જગ્યા એકવાર 5 મૂકવાના માઇનસ log એકવાર 2 મૂકવાના ચાલો પ્લસ 7 log એકવાર 5 મૂકવાના પ્લસ માઇનસ log એકવાર 2 મૂકવાના વેરી ઈઝી -4 બ્રેકેટમાં log 5 ઓછા 1 એટલે 4 માઇનસ log 2 ઓછા 1 એટલે 1 પ્લસ 7 log 5 ઓછા 2 એટલે 3 માઇનસ log 2 ઓછા 2 એટલે 0 ચાલો -4 log 4 બીકોઝ log 1 ની વેલ્યુ આવી જાય 0 પ્લસ 7 બ્રેકેટ log 3 m નો m આની વેલ્યુ પણ 0 એટલે -4 log 4 પ્લસ 7 log 3 મોસ્ટલી log 0 આવશે નહીં આ તો આપણે ખાલી કોન્સેપ્ટ માટે શીખે છે સમ તો મેં આવવામાં જ ન બધા એટલે ચાલો પણ આવી જાય તો 0 લખી દેવાનું ચાલો પ્રોપરલી આ સમમાં ખબર પડી કે નહીં મને એમ કેવો હા સર ક્લિયર ને કોઈને કઈ ડાઉટ છે એનીવન ફ્રોમ એની સાઇડ સર આવેશમાં લિમિટ સેમ આપે કે ના 2 થી 2 એવું લિમિટ નહીં આવે કોઈ દિવસ સર પ્લસ લિમિટ ઓલવેઝ Sir, plus- ડાઉન નહીં લખવાનું ડાઉન થી અપ જ આવશે એટલે નાની લિમિટ Sir. હંમેશા નીચે આવે અને મોટી લિમિટ હંમેશા ઉપર આવે સર પ્લસ ચાલો સર ના પ્લસ સી નહીં લખવાનું જ્યારે પણ લિમિટ આવે ને લિમિટ આવી જાય ને તો એમાં પ્લસ Sir. સી નહીં આવશે તો તમને એક ટેકનિક આપું આ શાંતિથી જોજો જ્યારે પણ આવી રીતે કોઈ રકમ હોય જેનિસ મ્યુટ કરી દે કે ઇન્ટિગ્રેશન 5 થી 2 x dx તો આનો એક નિયમ છે કે અગર જો તમે લિમિટ ઉપર નીચે કરો ને જેમ કે નાની લિમિટ ને નીચે લાવો ને મોટી લિમિટ ને ઉપર લઈ જાઓ ને તો આગળ એક માઇનસ આવી જાય હા વેરી ગુડ 2 થી 5 x dx ચાલો પરફેક્ટ આપણે આવું આગળ ક્યારે કીધું નથી આ ધ્યાન રાખો અગર તમે લિમિટ ને ઇન્ટરચેન્જ કરો ને કરવાની નોબત ક્યારે આવે મોસ્ટલી તો લિમિટ નાની નીચે જશે અને મોટી ઉપર જ હશે પણ બાય ડિફોલ્ટ નાની ઉપર આવી જાય અને મોટી નીચે આવે તો એને તમારે ચેન્જ કરી દેવાની તો ચેન્જ કરો તો આગળનું આવી જાય એક માઇનસ આવી જાય બસ હવે ઈઝી ચાલો x ની 1 એનું ઇન્ટિગ્રેશન શું થશે x ની 1 + 1 upon 1 + 1 2 to 5 માઇનસ એટલે શું આવે x² ડિવાઇડ બાય 2 2 to 5 ઇઝ ઇક્વલ ટુ માઇનસ લિમિટ કેવી રીતે મૂકવાની અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો 5 ની 2 ભાગ્યા 2 2 ની 2 ભાગ્યા 2 ચાલો આવડે ને એકવાર 5 મૂક્યા એકવાર 2 મૂક્યા માઇનસ 5 નો વર્ગ શું આવે 25 ભાગ્યા 2 2 નો વર્ગ શું આવે 4/2 માઇનસ એલસીએમ કેટલાનો 2 નો 25 - 4/2 માઇનસ 25 - 4 એટલે 21/2 તો આ આપણો ફાઇનલ આન્સર આવી જાય પરફેક્ટ તો આ એક ન્યૂ ટોપિક છે કે જ્યારે આપણે લિમિટ ને શું કરીએ ઇન્ટરચેન્જ કરીએ તો આગળ એક શું મૂકી દેવાનો માઇનસ મૂકી દેવાનો ચાલો પરફેક્ટ આ સમમાં કોઈને કઈ ડાઉટ ઓકે નો સર ના સર નેક્સ્ટ ટોપિક ઇઝ ખંડશઃ સંકલન ધ્યાન આપજો હમણાં જ ચલાવેલો છે પણ પાછું એકવાર વન ટેક રિવિઝન ચાલો ખંડશઃ સંકલન
હમણાં આ જ ચાલશે ભાઈ. ચાલો અરે પણ આમનો જ છે. સર, આનો ખંડ સહ માઇનસ સંકલન. આઈપી છે. આનો ઇંગ્લિશ લોઅર લિમિટ માઇનસ આઈપી હા, છે. મલ્ટીપ્લિકેશન મલ્ટીપલ રૂલ. સર લાસ્ટ ટોપિક છે આ. ના, ચાલો આ આની સાથે રિલેશન છે એટલે કરાવી દઉં છું. જુઓ, ખંડસહ સંકલન એટલે ઇન્ટિગ્રેશન નો મલ્ટીપલ રૂલ. ઇન્ટિગ્રેશન નો મલ્ટીપલ રૂલ. તો ધ્યાન દરેક જણાનું મોબાઈલ સ્ક્રીન ઉપર જોતા રહેજો. ઇન્ટિગ્રેશન આ મોસ્ટ આઈએમપી છે. આનો એક દાખલો 101% પેપરમાં પૂછાશે. જીટીયુ ની અંદર પણ અને મિડમાં જો આ ચેપ્ટર હોય તો એમાં પણ. ચાલો, u.vdx જોતા રહેજો. ઇન્ટિગ્રેશન u.vdx તો ઇઝ ઇક્વલ ટુ પહેલા u એઝ ઇટ ઇઝ. જો ટેકનિક યાદ રાખજો. ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ vdx. પાછું ફર્સ્ટ એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ vdx માઇનસ ઇન્ટિગ્રેશનમાં પહેલાનું ડેરિવેશન, બીજાનું ઇન્ટિગ્રેશન, આખાનું ઇન્ટિગ્રેશન. परफेक्ट इंग्लिश मीडियम. फर्स्ट एज इट इज, सेकेंड का इंटीग्रेशन माइनस इंटीग्रेशन में पहले का डेरिवेशन, दूसरे का इंटीग्रेशन, होल का इंटीग्रेशन. परफेक्ट गुजराती मीडियम. पहलू एम नु एम, बीजानु संकलन माइनस संकलन में पहलानु विकलन, बीजानु संकलन, आखानु संकलन. चलो रूल याद रही गयो बधाने? મોડે કર્યા કરો ફટાફટ. સર હા સર બોલો. સર આ માઇનસ પછીનું નહીં સમજ પડ્યું. ક્યાંથી? આ તમે જે ફોર્મ્યુલા બતાવ્યું ને આ હમણાં આ સમજવાનું નહીં ભાઈ, ફોર્મ્યુલા જ છે, યાદ જ આ રાખો. dy/dx है सर. यू है यू. ये फॉर्मूला है, याद ही रखना है. ચાલો એ તમને હમણાં સમજાવો. હમણાં મેં જે બોલું છું ને એને યાદ રાખી લો. પહેલા ફર્સ્ટ એઝ ઇટ ઇઝ. ચાલો સમજી લો કે ફર્સ્ટ છે વેલોસિટી અને આ u વેલોસિટી છે અને આ એક્સેસર છે. બરાબર? તો ચાલો પહેલા વેલોસિટી કેવું? m નું m. ઇન્ટિગ્રેશન કોનું કરવાનું? એક્સેસર નું. માઇનસ ઇન્ટિગ્રેશન માં વેલોસિટી નું શું કરવાનું? ડેરિવેશન. એક્સેસર નું શું કરવાનું? ઇન્ટિગ્રેશન. આ આખાનો જે જવાબ આવે એનો પાછું શું કરવાનું? ઇન્ટિગ્રેશન. ખબર પડી ગઈ? હમણાં આવું યાદ રાખી લો. પરફેક્ટ. પછી તમને આઈડિયા વોડાફોન આવશે દાખલા ગણવું એટલે. ચાલો હવે જુઓ. હવે આજે આપણે u અને v લેવાના છે ને એને પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ માં લેવાના છે. જેમ કે l i a t e. ધ્યાન આપજો. લિએટ ક્રમ જેને કહેવાય. શું કહેવાય? લિએટ ક્રમ. l i a t e. l એટલે log, i એટલે ઇનવર્સ, a એટલે એરિથમેટિક, ટ્રિગ્નોમેટ્રી. t એટલે ટ્રિગો અને e એટલે એક્સપોનેન્શિયલ. ચાલો તમને આમાં બી ખબર નહીં પડી હશે બટ ઓબ્વિયસ છે. તો હવે મેં આના એક્ઝામ્પલ લખું. log એટલે log વાળા દાખલા, log x, log x square whatever. ઇનવર્સ એટલે x raised to -1, e raised to -1 તો નહીં પણ e raised to -10 ઇનવર્સ, sin ઇનવર્સ x, આવું બધું. એરિથમેટિક એટલે સૌથી સાદું, x સ્ક્વેર 3x + 1x એરિથમેટિકમાં. ટ્રિગોમાં તો આવડે sin cos tan cot અને એક્સપોનેન્શિયલમાં x પાવરમાં હોય e raised to x, a raised to x, 3 raised to x આ બધા. તો જુઓ આ લિએટ ક્રમ શું છે? તો આપણે છે ને આ જ ફોર્મેટમાં u અને v લેવાનો છે. ધ્યાન આપજો. કયા ફોર્મેટમાં u અને v લેવાનો છે વિદ્યાર્થી મિત્રો? આ જ ફોર્મેટમાં. દેખાઈ ગયું બધાને? હાલો હા, સર. કાંઈ લાગ્યા? જાગો છો ને કે હોઈ ગયા? જાગે છે સર. જાગે જા. તો જો આ જ ફોર્મેટમાં આપણે છે ને u અને v લેવાના છે. l i a t e. log, इनवर्स, एरिथमेटिक, ट्रिगो અને एक्सपोनेंशियल. ચાલો पता कैसे चले कि हमें मल्टीपल रूल लगाना है. તો અત્યાર સુધી આપણે ઇન્ટિગ્રેશન માં જેટલા બી દાખલા જોયા એમાં બધા પ્લસ માઇનસ થી અલગ થઈ જતા હતા અને જેમાં મલ્ટીપ્લિકેશન હતું જેમ કે પેલું પાર્શિયલ ફ્રેક્શન, આંશિક અપૂર્ણાંક,
તો એમાં આપણે એબીસી વાળાનો યુઝ કરીને મલ્ટિપ્લિકેશન ને એડિશન સબટ્રેક્શન માં ફેરવી શકતા હતા, પણ હવે જે સમ આવશે એમાં ફેરવાશે નહીં. જેમ કે ધ્યાન આપજો, પહેલો સમ i બરાબર ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x ઇન્ટુ x સ્ક્વેર dx. ચાલો, डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. तो ચાલો ધ્યાન દરેક જણાનું મોબાઈલની સ્ક્રીન ઉપર. ઓકે, ચાલો હવે u ડોટ v રૂલ લાગે બીકોઝ આ મલ્ટિપ્લિકેશન માં છે, પણ લેટ મી ચેક u કોણ છે અને v કોણ છે. તમારે એવું નહીં લેવાનું કે પહેલો છે એટલે u, બીજો છે એટલે v. આ ક્રમ ચેક કરો. ચાલો, u બરાબર x સ્ક્વેર. હા, બીકોઝ x સ્ક્વેર પહેલા આવી જાય છે એરિથમેટિક માં, એટલે આ u અને આ એક્સપોનેન્શિયલ માં આવે છે એટલે v. તો ચાલો ઇન્ટિગ્રેશન u એટલે x સ્ક્વેર e રેઝ ટુ x dx. હમણાં મને કોઈ છોકરાએ સવાલ પૂછેલો કે સર મને માઇનસ પછી ખબર નથી પડી, તો મેં એને આ જવાબ આપી દઉં. હવે જુઓ, હવે બધું પડી જાય. આ છે ને સૂત્ર છે, આ ફોર્મ્યુલા ઉપર મેં લખ્યું છે, બરાબર. એ ફોર્મ્યુલાને તમારે ફોલો કરીને નીચેના સમને સોલ્વ કરવાનો છે. ચાલો, u એટલે કોણ છે આપણો, કોણ કહેશે મને? x square. x Very સ્ક્વેર good. v એટલે કોણ છે? ex. તો આ ફોર્મ્યુલામાં પુટ ઓન કરો. પણ તમે ફોર્મ્યુલા રટ્ટા નહીં મારતા. ફોર્મ્યુલા રટ્ટા મારવા જાઓ ને તો અટવાઈ જાઓ. મેં જે ટેકનિક આપું એને ફોલો કરો. પહેલા ફર્સ્ટ એઝ ઇટ ઇઝ, તો x સ્ક્વેર એઝ ઇટ ઇઝ, ઇન્ટિગ્રેશન v dx, બીજાનું ઇન્ટિગ્રેશન માઇનસ इंटीग्रेशन में फर्स्ट का डेरिवेशन e by dx ऑफ x स्क्वायर, सेकेंड का इंटीग्रेशन इंटीग्रेशन e रेज़ टू x dx, और ये जो पूरा है उसका पूरे का इंटीग्रेशन. पढ़ी? फर्स्ट एज इट इज, सेकेंड का इंटीग्रेशन माइनस इंटीग्रेशन में फर्स्ट का डेरिवेशन, सेकेंड का इंटीग्रेशन, पूरे का इंटीग्रेशन. હવે આવડી ગયું? આ કાંથી આવ્યું? જો એ આવ્યું, આ છે. પરફેક્ટ ને? ચાલો હવે x સ્ક્વેર એઝ ઇટ ઇઝ, e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન શું થશે? e raised to x. e રેઝ ટુ x થશે માઈનસ x સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન 2x. 2x, e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x, સોરી x સ્ક્વેર નું ડેરિવેશન 2x. આવડે ને? x સ્ક્વેર નું ડેરી કરવાનું છે તો ડેરિવેશન માં x ક્યુબ બાય 3 નહીં કરતા, પાવર અગાડી પાવર માં એક માઈનસ. ચાલો ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર e રેઝ ટુ x માઈનસ આ 2 બાર આવી જશે, ઇન્ટિગ્રેશન x e રેઝ ટુ x. પાછા ગોવાળા જો પાછું કરવાનું. પાછો u ડોટ v રૂલ આવી જાય તો કઈ નહીં, ડરતા કિસકે હે, x સ્ક્વેર ex માઇનસ 2 ब्रैकेट में. ચાલો આ પહેલું, આ બીજું, આ फर्स्ट, ये सेकंड. तो फर्स्ट एज इट इज, x एज इट इज, सेकंड का इंटीग्रेशन माइनस इंटीग्रेशन में फर्स्ट का डेरिवेशन, सेकंड का इंटीग्रेशन, पूरे का इंटीग्रेशन. परफेक्ट, जो लो क्लियर ने? इसको अभी कोई छेड़ा नहीं करना, ये ऐसे हाँ सर. टू एक्स एम नो एम, ई रेज़ टू एक्स का इंटीग्रेशन क्या होगा? एक्स होगा माइनस E raised ये to x. इंटीग्रेशन एज इट इज. एक्स का डेरिवेशन क्या होता है? एक्स का डेरिवेशन 1 वेरी गुड. डेरिवेशन इंटीग्रेशन मिक्सअप मत करना, फॉर्मूला मैंने जिस तरीके से डिफरेंस लिखाया हुआ है वही पढ़ना. तो x का डेरिवेशन होता है 1, e रेज़ टू x નું इंटीग्रेशन e रेज़ टू x અને પીછુંથી dx. चलो x સ્ક્વેર ex માઈનસ 2, આ x ex પણ એમ નો એમ માઈનસ e रेज़ टू x નું इंटीग्रेशन શું થાય? e raised to x. जब सारे इंटीग्रेशन खत्म हो जावे तो प्लस c लिखी देवानो, x स्क्वायर e रेज़ टू x. अब ये माइनस 2 को अंदर भेजूंगा तो x के साथ भी इंटू होगा और e x के साथ भी इंटू होगा, तो इधर हो जाएगा माइनस 2x e x माइनस माइनस प्लस 2ex प्लस c. तो ये हमारा फाइनल आंसर. જોઈ લો, મોસ્ટ આઈએમપી છે, ખંડસ સંકલન પૂછવાનું જ છે. મોડે કરી x કોમન નહીં કરશે ને? ચાલે, કાઢી દે તો ચાલે, પણ આપણે હોશિયારી મારવા જવાની નહીં. ચાકા રૂલ લગાવી. હા ચાલે ચાકા રૂલ પણ એ ચાકા રૂલ હમણાં નહીં કરવાનો, હમણાં ખાલી મેઇન ખંડસ જ છે. ચાલો થઈ ગયો, આ પાક્કો આવડ્યું બધાને? हाँ सर. एक बार वापिस. હવે हाँ एक बार वापिस, इसके 2-3 सम करूंगा, चिंता मत करो.
ચલો હવે મ્યુટ કરી દો. આ જ ટોપિક નો બીજો સમ I બરાબર इंटीग्रेशन e रेज़ टू x इंटू साइन x dx. चलो ओके, LIT में पहले कौन आता है? साइन. ત્રીગો આવે ને પહેલા. આ તો કોણ છે? એક્સપોનેન્શિયલ છે અને આ કોણ છે? t છે. તો LIATE, t પહેલા આવે સાइन અને e रेज़ टू x પછી આવે. તો इज इक्वल टू इंटीग्रेशन I इज इक्वल टू sin x into e raised to x dx. ચાલો આટલી ખબર પડી બધાને? જોઈ લો. हाँ सर કઈ કર્યું જ નહીં હજી, તમે ખાલી sin x આગળ લીધું છે. ઓકે, હવે પેલો રૂલ પ્રોપરલી ફોલો કરો. ये फर्स्ट ये सेकंड. तो जोजो फर्स्ट एज इट इज, sin x एज इट इज, इंटीग्रेशन दूसरे वाले का माइनस इंटीग्रेशन में पहले वाले का डेरिवेशन, दूसरे वाले का इंटीग्रेशन और ये होल का इंटीग्रेशन. आपको खबर पड़ी? जोई लो. अब पता चल गया वो नियम क्या है, वो फॉर्मूला क्या है? एनीवन फ्रॉम एनी साइड? एनी डाउट? आवड़્યું ને હવે? ચાકા જામ. ચાલો अब sin x as it is, e raised to x નું इंटीग्रेशन શું થાય? e raised to x. e raised to x इंटीग्रेशन Cos x. sin x નું, હા વેરી ગુડ બિરારી. sin x નું cos x, cos x e raised to x નું e raised to x e raised to x. dx. ચાલો પાછા ગોવાળા. હવે અહીંયા પાછો u ડોટ v લાગે? કઈ નહીં, કર્યા કરો. તો ચાલો આ sin x e raised to x माइनस, ओके ये फर्स्ट ये सेकंड. तो फर्स्ट एज इट इज, सेकंड का इंटीग्रेशन माइनस इंटीग्रेशन में पहले वाले का डेरिवेशन, दूसरे वाले का इंटीग्रेशन और होल का इंटीग्रेशन. चलो इज इक्वल टू sin x ex माइनस ये cos x एज इट इज, e raised to x નું इंटीग्रेशन શું થાય? e raised to x माइनस. હવે જુઓ cos x નું डेरिवेशन શું થશે? minus sin x બસ, આ ધ્યાન રાખજો. e raised to x નું इंटीग्रेशन e raised to x dx. ओके इज इक्वल टू sin x e raised to x माइनस ब्रैकेट में cos x ex माइनस माइनस प्लस sin x ex dx. ओके હવે આ માઈનસ ને અંદર આપો. તો sin x e raised to x माइनस cos x e raised to x माइनस प्लस माइनस इंटीग्रेशन, इधर वापिस u डॉट v रूल. तो आता ये करे, इसका तो कोई डेड एंड ही नहीं है. देखो पहले साइन था, प्लस साइन में से cos हुआ, cos में यार रकम આવી ગઈ એની જગ્યાએ i લેવાનો. લખી દેવાનો. હવે ચાકા જામ છો તમે લખો. ये देखो ये जो है वो जो है दोनों सेम ही है. तो लिख डालो. 100 રૂપિયા મળેલા. हाँ चाका जाम. 100 મળેલા. वो हैवी. ये जो है दोनों सेम है. तो इसकी जगह पे आई लिख डालने का. तो लेफ्ट साइड तो आई है ही, इज इक्वल टू ये sin x e raised to x माइनस cos x, ये एज इट इज लिखा, माइनस इसकी जगह मैंने आई लिख डाला. चाका जाम. अब ये जो माइनस आई है वो लेफ्ट साइड आएगा तो प्लस आई हो जाएगा. आई प्लस आई. चलो इसमें से e raised to x कॉमन निकाल देता हूँ. तो क्या बचा? sin x माइनस cos x. sin x minus cos is equal to e raised to x sin x minus cos x. तो I is equal to e raised to x by 2 sin x minus cos x plus c. આખો દાખલો ધ્યાનથી જોજો. મોસ્ટ આઈએમપી છે આ ચેપ્ટર અને આ મેથડ તો ખાસ. ખંડસહ સંકલન આપણે કર્યું. કોઈને કઈ ડાઉટ છે આની અંદર? એનીવન ફ્રોમ એની સાઇડ? ના સર આ 4 માર્ક્સમાં સમ આવે. ચાલો હવે આ જ ટાઈપનો મેક્સિમમ 2 વાર એપ્લાય કરવાનું. હા 2 વાર એપ્લાય કરવાનું. ત્રીજી વાર આવે તો પછી આય મૂકી દેવાનું. હા ત્રીજી વાર એપ્લાય થશે જ નહીં બધા દાખલામાં. જો પહેલો દાખલો જે આપણે જોયો ને ભૂષણ, એની અંદર કેવું હતું કે પહેલી વાર થયું
પછી બીજી વાર થી ઇન્ટિગ્રેશન જ આવ્યું નહીં, જો ખસી ગયો એટલે ચાલે. પણ જે સેકન્ડ સમ જોયો ને એમાં બીજી વાર ત્રીજી વાર આવ્યા જ કરે. તો જ્યારે સેકન્ડ ટાઈમ થાય એટલે ફર્સ્ટ ટાઈમ નો જે ક્વેશ્ચન હોય ને એ બાય ડિફોલ્ટ આવી જ જાય. ક્લિયર? ચાલો ત્રીજો સમ. I બરાબર ઇન્ટિગ્રેશન 2 to 4 x into e raised to 2x dx. જોજો આપણે કોઈનાથી ગભરાતા નથી, डर ने का नहीं चाका जाम. चलो इसमें u कौन है? x x बराबर. आज આપણો बिकॉज एरिथमेटिक પહેલા આવે અને આ કોણ છે? v. તો ચલો હવે આમાં લિમિટ આવી ગઈ. ચાલ જો લિમિટ વાળો તમે લાવ્યા હે પાછું. તો જો કઈ નહીં, ડરને કા નહીં, લિમિટ થી આપણને કઈ ફરક જ નહીં પડે. ચાલો ફર્સ્ટ એઝ ઇટ ઇઝ જોયા કરજો. ફર્સ્ટ એઝ ઇટ ઇઝ, સેકન્ડ નું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશનમાં પહેલાનું ડેરિવેશન, બીજાનું ઇન્ટિગ્રેશન, હોલ નું ઇન્ટિગ્રેશન અને આ આખાની બહાર લિમિટ મૂકી દેવાની 2 થી 4. ચાલો આટલી ખબર પડી કે નહીં? કયો સર આ તો તમે સાદું જ કર્યું. सिंपल सम है, लिमिट थी कई फर्क पड़े ज नहीं, सम तो एज इट इज ही जाएगा, सिर्फ लास्ट में लिमिट रखनी है. वो भी कैसे? अपर लिमिट माइनस लोअर लिमिट. तो चलो इसको सॉल्व करते हैं. x एज इट इज. ओके अब आएगा असली मजा. चलो भलतू भलतू नियम इन इंटीग्रेशन आवड़े छे? भलता भलता नो नियम डेरिवेशन में. चलो इंटीग्रेशन में अपन नियम जोई लिए. ओके ये भलतू भलतू नियम क्या है? तो देखो I इज इक्वल टू इंटीग्रेशन ऑफ cos x dx. चलो cos નું इंटीग्रेशन શું થાય? કોણ કહેશે? sin sin માઇનસ cos નું इंटीग्रेशन ओनली sin જ થશે. તો cos x નું इंटीग्रेशन में sin x प्लस c કર્યું. પણ કાલે ઉઠીને cos x की जगह पे cos tan x आ जावे. डरने का नहीं, डरते तो हम किसी से भी नहीं है. तो वेरी गुड कहना. cos tan x नो sin tan x तो લખી જ દેવાનું. tan x ની ખાલી tan જ રહે. અપોન માં ખાલી શું આવે? tan જ આવે. આખો આટલી ખબર પડી બધાને? હા પાડો. હા સર. એટલે x ની સાથે જે હોય ને તેને ડિવાઇડ માં મૂકી દેવાનું. ચાલો બીજો બતાવો. I બરાબર ઇન્ટિગ્રેશન e raised to x dx. ચાલો e raised to x નું ઇન્ટિગ્રેશન શું થાય? e raised to x જ થાય. પણ કાલે ઉઠીને e raised to x ની જગ્યા પર e raised to tan x આવી જાય. તો e raised to tan x નું e raised to tan x તો લખી દેવાનું ડિવાઇડ બાય 10. આવડે? in the sense x ની સાથે જે કઈ બી હોય ને એ પાછું થાય, બીજું વિચારવાનું તમારે નથી. બરાબર? જેમ કે sin x, તો sin x નું ઇન્ટિગ્રેશન શું થાય? minus cos minus cos x. હા કાલે ઉઠીને sin x ની જગ્યા પર sin 5x આવી જાય. તો sin 5x નું minus cos 5x તો લખી જ દેવાનું અપોન માં 5. આવડે કે નહીં? હા સર. yes sir ઓકે તો હવે આ ટોપિક જે આપણે ચલાવ્યો એના પહેલા આપણો આ સમ હતો તે અધૂરો હતો. ચાલો જુઓ આ સમ દેખાય છે બધાને? ક્લિયર એકદમ? હા પાડો. હા સર. ઓકે તો ચાલો હવે જુઓ. હવે આ નિયમ તો તમને આવડી ગયો. x as it is, e raised to 2x નું ઇન્ટિગ્રેશન શું થશે? e raised to 2x upon 2 2x તો લખી દેવાનો ડિવાઇડ બાય 2 માઇનસ 2 ઇન્ટિગ્રેશન માં x નું ડેરિવેશન કેટલું? 1 1 e raised to 2x નું ઇન્ટિગ્રેશન e raised to e raised to 2x by 2x upon 2 dx અને 2 to 4. ઉભા રહેજો. અહીંયા આપણે જરીક ગુણાકાર કરીએ તો x e raised to 2x upon 2 માઇનસ આ 2 ક્યાં આવી જશે? બહાર આવી જશે. જુઓ પડી આ ખબર બધાને? જોઈ લો એકવાર શાંતિથી. આ 1 તો ભૂલી જાઓ. આ 2 ક્યાં આવી ગયો? 1/2 બહાર અને અંદર બચ્યું શું? ખાલી e raised to 2x બચ્યું. બાકી ખબર પડી બધાને? એનીવન ફ્રોમ એની સાઇડ કઈ ડાઉટ છે?
નો સર સર બેને 2x સાથે ગુણી દઈએ તો બી ચાલે ને? ના નહીં ગુણાય, કાંથી ગુણાય? એ અચળ સંખ્યા છે. કયા ટુ સાથે ગુણવાનું તારે બોલ? સર તમે કેવો one તને કેમ કાઢી આગળ કાઢી? તો છે ને e2x એની આગળ x છે એ. ના ના એવી રીતે નહીં. આની સાથે એમ હા ના, એવું નહીં થાય. આ ઇન્ટુ છે અને ઇન્ટુ હોય તો કોમ્પ્લેક્સમાં ખબર શીખેલા, ન્યુમેરેટર સાથે ન્યુમેરેટર, ડિનોમિનેટર સાથે ડિનોમિનેટર. આના ડિવાઇડમાં કઈ નથી એટલે 1 છે. તો 1 દુ દુ અને x e2x શું x e2x એવી રીતે થાય. ચાલો બોલો બીજા કોઈને કઈ ડાઉટ? સર one કેમ કાઢી કાઢ્યો? 1 ઇન્ટુ માં છે ને કેના, ને તો પછી પાછો નિયમ લાગી જાય ગુણાકારનો. 1 નું તો કઈ વેલ્યુ જ નથી. જો અહીંયા x હતે તો ગુણાકારનો નિયમ પાછો લાગે, પણ 1 ઇન્ટુ 1 ઇન્ટુ 5 કેટલા થાય? 5. 1 ઇન્ટુ કેના કેટલા થાય? કેના. તો 1 તો ઉડાઈ જ દે ને, ઇન્ટુ માં છે તો. પ્લસ માં હતે તો લખાતે. હા સર. ચાલો હજી કોઈને કઈ ડાઉટ? ના સર. ઓકે તો ચાલો જઈએ. હવે x e2x by 2m નો m 1 by 2m નો m e2x નું ઇન્ટિગ્રેશન શું થશે? e2x તો 2x by લખી 2. દેવાનો ડિવાઇડ બાય 2 2 to 4. ઓકે એટલે ફાઇનલી આપણને આ જવાબ મળ્યો e2x by 2 minus 2 દુ 4 e2x. લિમિટ કેટલી છે? 2 થી 4. ચાલો લિમિટ કઈ રીતે મૂકવાની? upper limit Upper limit minus lower minus lower limit. ચાકા જામ. તો જો મેઇન બ્રેકેટ પહેલા અપર લિમિટ, જहाँ x वहाँ 4, तो 4 e raised to 2 કૌંસમાં 4 upon 2 minus e raised to 2 કૌંસમાં 4 upon 4 minus હવે કેટલા મૂકવાના? લોઅર લિમિટ તો 2 e raised to 2 કૌંસમાં 2 by 2 e raised to 2 કૌંસમાં 2 by 4. આવડું કે નહીં આવડું એમ કેવો? સર પાછું સમજાવો ને. હા સર જો એકવાર આપણે લિમિટ કેતે મૂકીએ છીએ મને એ કેવો? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો એકવાર આપણે x ની જગ્યા પર 4 મૂકવાના કે નહીં મને એમ કેવો? હા સર. તો મેં જ્યાં જ્યાં x છે ને, જો કાં છે એક અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે, તો એ 3 જગ્યા પર ખાલી 4 મૂકી દીધા પહેલા. પડી ખબર આટલી? હા પછી સર. વચ્ચે હું લખ્યું મેં માઇનસ માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. હવે લોઅર લિમિટ કેટલી મૂકવાની? 2 2. કોનામાં મૂકવાની? x માં. તો પાછા જ્યાં જ્યાં x હતા તા બધે 2 2 મૂકી દીધા. પડી ખબર? હા સર. બસ હવે આપણો જવાબ આવી ગયો. તો ચાલો આ 2 દુ 4 ઉડી જાય, અહીંયા 2 2 ઉડી જાય, તો બચ્યા બ્રેકેટમાં 2 e raised to 4 દુ કેટલા થાય? 8 માઇનસ e raised to 4 દુ કેટલા થાય? 8 ભાગ્યા 4 માઇનસ e raised to 2 દુ 4 e raised to 4 by 4. પતી ગયો દાખલો. મલ્ટી ટેલેન્ટેડ ડિપ્લોમા સ્ટુડન્ટ અહીંયા 4 4 ઉડાઈને નહીં બેસી જતા, એવું બધું નહીં સર ઉડે. LCM કઈ લેવાનું નહીં, આટલું ઇનફ છે. અહીંયા એલસીએમ લઈ તો ચાલે પણ જરૂર નથી, આટલું કરો નહીં ચાલશે. પાક્કો આટલી ખબર પડી અહીંયા પણ બધાને? plus હા થી નહીં પાડો. આવે ને? હા સર. હા લિમિટ મૂકી ને જ્યારે બી આવું લિમિટ આપેલી હોય ને તો પ્લસ થી નહીં લખવાનું. લિમિટ જ્યારે નહીં આપેલી હોય ને તો જ પ્લસ થી લખવાનું. ચાલો આ દાખલો ખબર Okay, પડી બધાને? હા પાડો. હા હા સર. સર. હા પાક્કું સર. ને એકદમ? ચાલો તો હા, હજી સર. એક લિમિટ વાળો બીજો બી દાખલો જોઈએ. જોજો i બરાબર ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 0 થી પાઈ બાય 4 x sin x dx. ચાલ આવું કઈક છે. જોજો મ્યુટ કરી દો. હવે આમાં કયો નિયમ લાગશે? હમણાં જે ચલાવ્યો તે જ નિયમ લાગે, ખંડત સંકલન. multiple યસ આ u છે અને આ v છે. તો ચાલો જોતા રહેજો. પહેલા u as it is, x as it is, integration of sin x dx minus integration માં dy dx of x integration માં sin x dx whole dx. આવડે? લિમિટ 0 થી પાઈ બાય 4 ઉભા રહો. x sin x નું ઇન્ટિગ્રેશન શું થશે?
cos Minus 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 cos x. Okay. Minus x નું ડેરિવેશન 1. 1. sin x નું ઇન્ટિગ્રેશન 1 minus cos x dx 0 થી pi by 4 માઇનસ આગળ આવી જાય તો માઇનસ x cos x આ માઇનસ પ્લસ ઇન્ટિગ્રેશન cos x dx 0 થી pi by 4 ઓકે આગળ વાળો ટર્મ એઝ ઇટ ઇઝ માઇનસ x cos x નું ઇન્ટિગ્રેશન શું થશે sin sin x only sin x થશે તો પ્લસ sin x 0 થી pi by 4 ચાલો લિમિટ કઈ રીતે મૂકવાની વિદ્યાર્થી મિત્રો અપર લિમિટ upper limit minus lower limit તો જુઓ સમજાવું જ્યાં x હોય ને ત્યાં pi by 4 પહેલા મૂકી દો ચાલો આ માઇનસ ખાલી x ની જગ્યા પર બીજા કોઈને છેડા નહીં કરવાના આ pi by 4 into cos pi by 4 plus sin pi by 4 જ્યાં x હોય આખામાં pi by 4 મુકાઈ ગયો પછી માઇનસ હવે કેટલા મૂકવાના જ્યાં x હોય ત્યાં 0. હા 0. માઇનસ 0 cos 0 plus sin 0 આવડે હા સર. હવે લિમિટ મુકાઈ ગઈ હવે વેલ્યુ હતો માઇનસ pi by 4 ચાલો cos pi by 4 ની વેલ્યુ 1 upon 1 by root 2 root 2 plus sin pi by 4 ની વેલ્યુ 1 by root 2 root 2 આ 0 અને sin 0 પણ 0 એટલે આવી ગયો જવાબ માઇનસ pi by 4 કઈ હોશિયારી મારવાની જરૂર નથી આની આગળ 1 by root 2 બહુ છે આપણે કઈ કોમન કાઢવું નહીં ચાલો આટલો આવડે બધાને મને એમ કેવો હવે ચાકા જામ હા સર sir બહુ હેવી હા સર હા